આજે આપણે બનાવવાનો છે સૂજીનો એક એવો નાસ્તો જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ઝટપટ બની પણ જશે। આ નાસ્તાને આપણે ચટપટો નાસ્તો પણ કહેવામાં આવે છે અને ખૂબ જ પોચો અને બિસ્કિટ જેવો આ નાસ્તો લાગે છે। તમે એકવાર આ નાસ્તાને જરૂરથી બનાવજો। દિવાળીમાં પણ બનાવી શકાય અને રેગ્યુલરમાં પણ બનાવી શકાય છે। આ નાસ્તો બનાવવા માટે આપણે સૂજી લઈ લીધી છે 3 વાટકી જેટલી। નાની સૂજી હોય તો તેને ક્રશ કરવાની જરૂર નથી, મિક્સર ગ્રાઇન્ડરમાં। મોટી સૂજી હોય તો તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેવાની છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે અને તેલ લેવાનું છે। હવે તેને આપણે થોડું થોડું પાણી લઈને તેને લોટ બાંધી લેવાનો છે, જે ગરમ પાણી યુઝ કરવાનું છે, ઠંડુ પાણી યુઝ કરવાનું નથી। એકદમ આ રીતે લોટ બંધાઈ ગયા પછી આપણે તેને 10 મિનિટ સુધી ભીનું કપડું ઢાંકીને મૂકી દઈશું। આ રીતનો લોટ બંધાઈ ગયા પછી આપણે ભીનું કપડાથી લોટ બાંધીને મૂકી દઈશું, ઢાંકીને મૂકી દઈશું, ઢાંકીને મૂકી દેવાનું છે। હવે ત્યાં સુધી આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ। અહીંયા તેલ ગરમ થઈ ગયા પછી આપણે હવે લોટને ચેક કરી લેવાનું છે। એકદમ સરસ નરમ લોટ થઈ ગયો છે સૂજીનો। હવે તેને આપણે 5 થી 6 ગુલ્લામાં તેને વહેંચી દીધું છે। હવે તેને આપણે રોટલીની જેમ આપણે તેને વણી લઈશું। આ રીતે વણી લેવાના છીએ। હવે તમે કોઈ પણ શેપમાં તમે કટિંગ કરી શકો છો। મેં અહીંયા ચોરસમાં જ કટિંગ કર્યા છે। તમારે કોઈ પણ ડિઝાઇનમાં તમારે કટિંગ કરવા હોય તો તમે કટિંગ કરી શકો છો। એકદમ આ રીતે આ સૂજીનો નાસ્તો એકદમ સરસ લાગે છે, ખાવામાં બિસ્કિટ જેવો લાગે છે, એકદમ પોચા બને છે। હવે આ રીતે આપણે બધા જ રોટલાને વણી લઈશું અને કટિંગ કરી લેવાના છે। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે। હવે આપણે ફ્રાય કરી લેવાનું છે। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો ધીરે ધીરે બધા જ સૂજીના નાસ્તાને આપણે ફ્રાય કરી લેવાનું છે। એકદમ ધીમા ગેસે રાખવાનું છે, વધારે ફાસ્ટ પણ કરવાનું નથી, ન કે જલ્દી બળી પણ જશે અને કાચા રહેશે। એવી રીતે આપણે બધા જ શક્કરપુરાને આપણે ફ્રાય કરી લેવાનું છે। આને શક્કરપુરા પણ કહેવામાં આવે છે, પણ આ ગળ્યા શક્કરપુરા નથી। આપણે આ સૂજીને ચટપટા જેવો નાસ્તો બનાવે છે અલગ રીતે। હવે તેના માટે આપણે મસાલો બનાવવાનો છે। 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી તીખું મરચું। હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે। તમે આમાં મેગી પણ મસાલો નાખી શકો છો। એકદમ પોચો બને છે, જોઈ શકો છો તમે। એકદમ સરસ લાગે છે ખાવામાં।